નમસ્કાર સુરતીઓ, ઉલટા દિમાગમાં આપનું સ્વાગત છે। સુરત ને આપણે સ્માર્ટ સિટી કહીએ છીએ, પણ શું આ સ્માર્ટનેસ માત્ર કાગળ પર છે? ડિંડોલી પછી હવે ભેસ્તાનની મંગલમૂર્તિ સોસાયટી પાણીચોર માફિયાઓના આતંકનું નવું કેન્દ્ર બન્યું છે। અહીં જનતા પાણીથી તરસતી રહે છે અને ભૂગર્ભ જળ ઉલેચીને માફિયાઓ પોતાનું ઘર ભરે છે। એક નહીં, બે નહીં, 8 ગેરકાયદેસર બોરિંગમાંથી રાત દિવસ લાખો લીટર પાણીનું ખનન કરીને પાંડેસરા, પલસાણાની મિલોને વેચાઈ રહ્યું છે। શું પાલિકાના અધિકારીઓ આંધળા છે કે પછી તેમને આ ગેરકાયદેસર ધમધમતા એન્જિનોનો અવાજ સંભળાતો નથી? પોલીસ, જીપીસીબી અને પાલિકાના હોદ્દેદારો મૌન ધારણ કરી લીધું છે, ત્યારે જનતાએ રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો છે। આ મૌન જ બતાવે છે કે દાળમાં કંઈક કાળું નથી, આખી દાળ જ કાળી છે। લોકોનો આક્ષેપ છે કે આ પાણીચોરીની માફિયાગીરી પાછળ મોટા ગજાના નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓના આશીર્વાદ છે। જનતાના ટેક્સના પૈસે પગાર લેતા અધિકારીઓ જનતાના હિતના બદલે માફિયાઓને વહીવટમાં રસ ધરાવે છે। શરમ આવવી જોઈએ એવા નેતાઓને જે વોટ લેવા સમયે હાથ જોડે છે અને પાણીની ચોરી થતી હોય ત્યારે મોઢું ફેરવી લે છે। ડિંડોલી બાદ ભેસ્તાનની જનતાએ આજે જાતે કાર્યવાહી કરવાની ફરજ પડી છે। જો રક્ષક જ ભક્ષક બની જશે તો સામાન્ય માણસ ક્યાં જશે? બેફામ દોડતા ટેન્કરો કોઈના જીવ લેશે ત્યારે જ શું તંત્ર જાગશે? કુદરતી સંપત્તિની આ લૂંટ હવે બંધ થવી જોઈએ। આ સંદેશ એ તમામ એસી ઓફિસમાં બેઠેલા સાહેબો માટે છે। જો આ પાણી માફિયાઓ પર કડક કાર્યવાહી નહીં થાય તો યાદ રાખજો કે આ જનતાનો આક્રોશ આવનારા સમયમાં તમારા સત્તાના સિંહાસનો હલાવી દેશે। સુરતની જનતા જવાબ માંગી રહી છે। તમે કોના પક્ષમાં છો, જનતાના કે માફિયાઓના? લોકો ગેરકાયદેસર બોરિંગ અહીંયા ખોદકામ ચાલુ રહ્યું છે। 7મી બોરિંગનું કામ ચાલુ કરી દીધું છે અને આ લોકોના ટેન્કરો ભરીને રાત દિવસ અહીંયાથી જતા રહ્યા છે। કોઈ નાના બાળક પર ટેન્કર ઉલટું થયું યા કોઈ મોટા પર ઉલટું થયું તો એની જવાબદારી અહીંયા કોની રહેશે? આ ગેરકાયદેસર ખોદકામ કરી રહ્યા છે। પબ્લિક કોઈ બોલતું નથી, ક્રાઉડ કોઈ બોલતો નહોતું, પ્રશાસન કોઈ ધ્યાન આપતું નથી ને આ લોકો આવી રીતના માફિયા જેવા કામો કરતા રહ્યા છે અહીંયા। કેટલા દિવસથી આ ચાલે? આ લોકોને 4 થી 5 વાર અમે લોકો કહીને ગયા છે આ વસ્તુ કે આ વસ્તુ અહીંયા બંધ કરાવો। કાલે ઉઠીને અમને અહીંયા રેગ્યુલર રહેવાનું છે, રોજિંદા રહેવાનું છે। કાલે ઉઠીને અમને પાણીની પ્રોબ્લેમ થશે જે હમણાં જ થવા લાગી ગઈ છે। પાણી ચડતા નથી લોકોના તા, લોકો રાતભર પાણી વગર રહીએ છે, દિવસભર પાણી વગર રહીએ છે।